હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે આપણે વાત કરીશું રોજગાર ભરતી મેળો 2025 વિશે। ઓકે, તો ભરતી મેળા વિશે તમને બધાને ખ્યાલ જ હશે, જે આપણે ગુજરાત સરકારની રોજગાર કચેરી છે તેના દ્વારા આ મેળો યોજવામાં આવે છે, જેની અંદર પ્રખ્યાત કંપનીઓ છે જેને શું કહેવાય એમ્પ્લોયની જરૂર હોય તે તેમાં પાર્ટિસિપેટ કરે છે। ઓકે, એટલે કે તમારે એ કંપની દ્વારા શું કહેવાય એક ભરતી મેળો યોજવામાં આવે છે અને જે પ્રમાણે પોસ્ટ છે એની અનુરૂપ તમારે લાયકાત રહેવા હોય છે અને એ પ્રમાણે તમારું એની અંદર સિલેક્શન થાય છે। ઓકે, તો આપણું આજની આ જે ભરતી છે રોજગાર ભરતી મેળો 2025 તેની અંદર પેટીએમ અને એસબીઆઈ લાઈફ, ઓકે, તો ફાઇનાન્સ સેક્ટરને આ રહેવાની છે, એટલે કે તમારી જોબ પણ ફાઇનાન્સ સેક્ટર જોબ 2025ની રહેવાની છે। ઓકે, તો આની અંદર પેટીએમ અને એસબીઆઈ લાઈફ બે કંપની છે તે પાર્ટિસિપેટ કરવાની છે અને એની અંદર માત્ર લાયકાતની વાત કરીએ તો 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએશન પાસ। ઓકે, જે તમે પાસ છો એને અનુરૂપ તમારે પોસ્ટ રહેવાની છે અને પગારની વાત કરીએ તો 21,000 તમારી પોસ્ટ રહેવાની છે। ઓકે, તો આની અંદર કોઈપણ જાતની પરીક્ષા કે કોઈપણ ફી ભરવાની હોતી નથી, માત્ર તમારું જે ઇન્ટરવ્યૂ સ્થળ છે ત્યાં ટાઈમે સમયસર પહોંચી રહેવાનું રહેશે મિત્રો। ઓકે, તો આ વિડીયોની અંદર આપણે પણ સંપૂર્ણ માહિતી જોઈ લઈશું કે આની અંદર તમને પગાર કેટલો આપવામાં આવશે, તમારી કંપની કઈ છે, ત્યાંની અંદર તમારો જોબ રોલ શું રહેવાનો છે, તેની માટે તમને સેલેરી કેટલી આપવામાં આવશે, એજ લિમિટેશન તમારી શું રહેશે અને ખાસ કરીને સરનામું ક્યાં છે અને કઈ જગ્યાએ તમારે હાજર થવાનું રહેશે। ઓકે, તો આ બાદ આપણે ડિટેલમાં લઈ લઈશું માહિતી, ત્યારબાદ આપણે જે એનું ઓફિશિયલ નોટિફિકેશન છે એ પણ આ વિડીયોની અંદર જોઈ લઈશું, એટલે તમને કોઈ પણ જાતની ક્વેરી નહીં રહે। ઓકે, વિડીયો તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જજો, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જાવ મિત્રો, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ, પ્રાઇવેટ તેમજ અપડેટ લાવતા રહીએ છીએ મિત્રો। તો સૌથી પહેલાં આપણે ભરતી વિશે ઓવરવ્યૂ લઈ લઈએ મિત્રો, ત્યારબાદ આપણે ડિટેલમાં સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીશું। તો સૌથી પહેલાં છે રોજગાર ભરતી મેળો 2025, આપણી ભરતીનું નામ છે મિત્રો। ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો ગુજરાત સરકારની જે રોજગાર કચેરી છે, ઓકે, જિલ્લા વાઇઝ એની અંદર તમારી જિલ્લા રોજગાર કચેરી તમારી ઓર્ગેનાઇઝેશન રહેવાની છે, એટલે કે ભરતી સંસ્થા રહેવાની છે। પોસ્ટની નામ વાત કરીએ તો વેરિયસ પોસ્ટ છે, તો આની અંદર આપણે શું કહેવાય પેટીએમ છે અને એસબીઆઈ લાઈફ છે, ઓકે, બે કંપનીના નામ છે, એની અંદર અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી થવાની છે। એ કઈ પોસ્ટ છે આગળ આપણે ડિટેલમાં જોઈશું મિત્રો। ઓકે, ટોટલ પોસ્ટ કેટલી છે તો મલ્ટિપલ પોસ્ટ છે, ઓકે, જગ્યાને અનુરૂપ ઘણી બધી છે અને જોબ ટાઈપની વાત કરીએ મિત્રો તો ફૂલ ટાઈમ તમારો જોબ રહેવાનો છે, એટલે કે 8 કલાકની કે 10 કલાકની જે નોકરી હોય કંપની પ્રમાણે એ તમારે આની અંદર જોબ ટાઈપ રહેવાનો છે। ઓકે મિત્રો, એપ્લાય મોડની વાત કરીએ મિત્રો તો ઓફલાઈન છે, એટલે કે ઓફલાઈન તમારે ઓનલાઈન કોઈ પણ જાતના ફોર્મ ભરવાના નથી, ઓફલાઈન માત્ર તમારે જે સરનામું આપેલું છે ત્યાં સમયસર ટાઈમે પહોંચી રહેવાનું રહેશે અને વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થવાનું છે। ઓકે, સમજી ગયા? તો હુ કેન એપ્લાય, કોણ આની અંદર એપ્લાય કરી શકે છે તો ગુજરાતની આ વેકન્સી છે, એટલે ગુજરાતના કોઈ પણ જિલ્લામાંથી કોઈ પણ ઉમેદવાર અને મેલ અને ફિમેલ બંને એપ્લાય આની અંદર કરી શકે છે મિત્રો। ઓકે, તો સૌથી પહેલાં આપણે મિત્રો એજ લિમિટેશન એટલે કે ઉંમર મર્યાદા તમારે આની અંદર શું રહેવાની છે એ પણ જોઈ લઈએ। તો મિનિમમ 18 વર્ષ તમારે આની અંદર એજ લિમિટેશન રહેવાની છે અને મેક્સિમમની વાત કરીએ તો 45 વર્ષ। ઓકે, તો અલગ અલગ છે, મિનિમમ 18 વર્ષથી ચાલુ થાય છે અને 45 વર્ષ પૂર્ણ થાય છે। ઓકે, તો આની અંદર અલગ અલગ કંપનીમાં અલગ અલગ છે, એ આપણે ડિટેલમાં જોઈશું ત્યારે જ તમને ખબર પડશે, એટલે વિડીયો સ્કીપ ના કરતા। ઓકે, આ તો માત્ર તમને બીફ આપી છે કે 18 થી 45 વર્ષ। ઓકે, ત્યારબાદ એપ્લિકેશન ફીની વાત કરીએ તો કે જનરલ, ઓબીસી કોઈ પણ કાસ્ટ હોય તમારે કોઈ પણ જાતની ફી ભરવાની નથી, એટલે કે નીલ તમારી આની અંદર ફી છે। ઓકે, સેલરીની વાત કરીએ મિત્રો તો 21,000 રૂપિયા પગાર આપેલું છે, શેની અંદર તો પેટીએમની અંદર અને એસબીઆઈની અંદર આગળ આપણે જોઈએ કે કેટલો છે। ઓકે, એ ડિટેલમાં જોઈશું તમે બે સાથે કમ્પેરિઝન કરીને ત્યારે તમને ખબર પડશે, એટલે કમ્પેરિઝનની ચર્ચા પણ આપણે આગળ ડિટેલમાં કરવાના છે, એટલે વિડીયો સ્કીપ ના કરતા મિત્રો। ઓકે, ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરી લઈએ તો પોસ્ટ મુજબ છે, ઓકે, પેટીએમમાં પણ અલગ છે અને એસબીઆઈ લાઈફની અંદર પણ અલગ છે। પોસ્ટ મુજબ છે 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએશન પાસ। ઓકે, જેમ તમારી પોસ્ટ હશે મિત્રો, ઓકે, એ પ્રમાણે તમારે આની અંદર જોબ રહેવાની છે મિત્રો। ઓકે, એ ડિટેલમાં આપણે હું તમને શું કહેવાય પેટીએમ અને એસબીઆઈની જે કમ્પેરિઝન મેં આની અંદર બનાવ્યું છે, ઓકે, એ તમને કમ્પેરિઝન બતાવીશ, એની સાથે તમને બધી જ ડિટેલ મળી જશે કે કોની માટે એજ લિમિટેશન કેટલી, કેટલો પગાર, સંપૂર્ણ માહિતી। ઓકે, સિલેક્શન પ્રોસેસની વાત કરીએ મિત્રો તો પહેલાં જ આપણે વાત કરેલી છે, કોઈ પણ ફી, કોઈ પણ પરીક્ષા નથી, એટલે કે તમારે ઓફલાઈન તમારે રહેશે। ઓફલાઈન કઈ રીતે? ઓકે, તો આની માટે વોક ઇન ઇન્ટરવ્યૂ તમારું છે, સરનામું છે, તારીખ આપેલી છે, ઓકે, તારીખે તમારે ત્યાં હાજર થઈ જવાનું રહેશે અને તમારું ઇન્ટરવ્યૂ સ્ટાર્ટ થઈ જશે। ઓકે મિત્રો, ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરી લઈએ મિત્રો તો ઇન્ટરવ્યૂની તારીખ જોઈ લઈએ કઈ છે
તો 25 એપ્રિલ ઓકે, આજે હાલમાં કઈ છે 24 એપ્રિલ ઓકે, તો 25 એપ્રિલે તમારું આ ઇન્ટરવ્યૂ છે અને સમયની વાત કરીએ તો 10 AM ઓકે, સવારે 10 વાગે ત્યાં પહોંચી જવાનું રહેશે ઓકે. ઇન્ટરવ્યૂ ખૂબ જ નજીકમાં છે એટલે તમારા મિત્રને શેર કરી દેજો જેથી ને આ રોજગાર ભરતી મેળો ચૂકી ના જાય મિત્રો ઓકે. તો અત્યારે તમને આ સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ઓકે, કમ્પેરિઝન છે ઓકે રોજગાર ભરતી મેળાનું. તો આની અંદર તમને બધી જ ખ્યાલ આવી જશે કે શું છે અને કેમાં શું છે ઓકે. તો રોજગાર ભરતી મેળો બધાને ખ્યાલ આવી જશે. શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, રોજગાર અને તાલીમ નિયામક શ્રીની કચેરી, જિલ્લા રોજગાર વિનિમય કચેરી જુનાગઢ ઓકે, રોજગાર ભરતી મેળો. તો આની અંદર બે તમારા કંપનીના નામ છે, પેટીએમ અને બીજી છે SBI લાઈફ ઓકે. તો આ બે કંપનીઓ તમારે આની અંદર પાર્ટિસિપેટ કરવાની છે. જોઈ લઈએ સ્ટેપ બાય સ્ટેપ. તો પહેલી છે પેટીએમ સર્વિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઓકે, બધાને ખ્યાલ જ હશે, ગવર્મેન્ટ જ છે પેટીએમ ઇન્ડિયા માટેની. જગ્યાનું નામની વાત કરીએ મિત્રો તો સેલ્સ ઓફિસર ફક્ત પુરુષો માટે જ હોય છે, સેલ્સ ઓફિસર તરીકે આની અંદર તમારી પોસ્ટ છે. ત્યારબાદ કેટલી વેકન્સીઓ છે તો ટોટલ 55 વેકન્સી આની અંદર ખાલી છે મિત્રો ઓકે. વય મર્યાદાની વાત કરીએ તો 18 થી 35 વર્ષ છે ઓકે. આપણે ઓલામાં કીધું હતું યાદ કરો કે 18 થી 45 વર્ષ ઓકે, એટલે કે 18 થી આમાં 18 છે, 18 થી 35 છે અને નીચે જુઓ જેની અંદર 21 થી 45 છે એટલે ટોટલ એ પ્રમાણે રહેશે ઓકે. તો આની અંદર કન્ફ્યુઝન તમારું દૂર થઈ ગયું છે ઓકે મિત્રો. 18 થી 35 વર્ષ તમારું આની માટે એજ લિમિટેશન રહેશે પેટીએમ માટેની ઓકે. ત્યારબાદ છે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત શું રહેશે તો SSC થી સ્નાતક ઓકે, એટલે કે 10 પાસથી 12 પાસ સુધીમાં ગ્રેજ્યુએશન સુધીમાં તમે આની અંદર એપ્લાય કરી શકો છો મિત્રો ઓકે. ત્યારબાદ પગાર તમને આની અંદર કેટલો આપવામાં આવશે તો 10,000 રૂપિયા CTC તમારો પગાર રહેવાનો છે આની અંદર મિત્રો ઓકે. કાર્યસ્થળ કેટલું 10,000 ને 21,000 રૂપિયા પગાર તમને આની અંદર આપવાનો છે ઓકે, CTC ઓકે. ત્યારબાદ જે ઉપર મળે છે એ અલગ રહેશે મિત્રો ઓકે. કાર્યસ્થળની વાત કરીએ મિત્રો તો જુનાગઢ તમારું કાર્યસ્થળ રહેવાનું છે ઓકે. ત્યારબાદ આગળ વાત કરીએ SBI લાઈફ ઇન્સ્યોરન્સ કંપની ઓકે, SBIની, જેની અંદર જગ્યાનું નામ જોઈએ મિત્રો તો લાઈફ મિત્ર તરીકેની તમારી પોસ્ટ રહેવાની છે મિત્રો. જેની અંદર વેકન્સીની વાત કરીએ તો 30 વેકન્સીઓ ખાલી છે. વય મર્યાદાની વાત કરીએ તો 21 થી 45 વર્ષ તમારા માટે આની અંદર એજ લિમિટેશન છે મિત્રો. અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો HSC એટલે કે 12 પાસ અથવા તો સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન તમારા આના માટે ફરજિયાત છે મિત્રો ઓકે. ત્યારબાદ પગારની વાત કરીએ મિત્રો તો કમિશન આધારિત તમારું પગાર આની અંદર રહેવાનો છે એટલે 20,000 તો આરામથી થઈ જશે મિત્રો ઓકે. ત્યારબાદ કાર્યસ્થળની વાત કરીએ તો જુનાગઢ જિલ્લો ઓકે. ભરતી મેળાનું સ્થળ ક્યાં છે એ પણ જોઈ લઈએ તો જિલ્લા રોજગાર વિનિમય કચેરી B વિંગ પ્રથમ માળ બહુમાળી ભવન જુનાગઢ ઓકે. આ જગ્યાએ તમારે ભરતી મેળાનું સ્થળ છે. ભરતી મેળાની તારીખ આપણે પહેલાં જણાવી દીધી, ફરીવાર જણાવી દઈએ. 25/4/2025 શુક્રવારના રોજ તમારો આ ભરતી મેળો છે અને ભરતી મેળાનો સમય સવારે 10 કલાકનો રહેશે ઓકે. તો આ અત્યારની આપણે આ ભરતી વિશે તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો ઓકે. અને આપણી ચેનલ માટે એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો બોસ, કારણ કે ઘણી બધી માહિતી એકઠી કરીને તમારા માટે આપણે આ વિડીયો બનાવી છે મિત્રો ઓકે. તો કોમેન્ટમાં એ પણ જણાવી દેજો કે આગળ તમારે કઈ ભરતી વિશે હું વિડીયો બનાવું, એટલે કે 10 પાસ ઉપર તમારે જોબ જોઈએ છે 12 પાસ ઉપર, તો આપણને પણ વિડીયો બનાવવાની ખબર પડે મિત્રો ઓકે. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી મિત્રો.